આવી આફતો આવતી રહેતી હોય એટલે બધા કાગળના બાગળના મેં અગાઉથી રાખેલા હોય અને ભૂલ એવી પડી ગયેલી હતી અહીંથી બધું ઉડાડી નાખ્યું. અહીં ઉપર હતું સાપરું એ ઉડાડી નાખ્યું. દેશી તબેલાની તો હાવ હાલત ખરાબ કરી નાખી છે. શાયર નાખેલી ને એવું હતું, મતલબ સાપરું બનાવેલું હતું એ સાપરું ઉડાડી દીધું છે. પાડીઓની ઉપર સાપરું હતું એ તો ખોલ પાડી દીધો છે એટલે એ ઉડાડી દીધું છે. અહીંયા કામેલ એટલી કેરી પડી ગઈ છે અને એ તો વીણવાનું શરૂ જ છે. એટલી કેરી ખરી ગઈ છે વરસાદને વાવાઝોડાના લીધે. એટલી કેરી ખરી ગઈ વરસાદના કારણે બધું અહીંયા પટ પાડી દીધો હતો મિત્રો. હજી વાંધો નથી આવ્યો બહુ. વરસાદના કારણે કોરા લોદર હતા ને મિત્રો એ પલ્લી ગયા. જાંબુડાનો તો પટ પાડી દીધો. કેટલા જાંબુડા પાડી દીધા. ઢીગલો એક બહાર કરીને આવ્યો હું અને જાંબુડા કેટલા બધા. રાત્રે એટલો પવન ને વાત કરવામાં શું કરવું. લેટ એવી ગઈ ને બધું વી ગયું ને રાતે પવન ને રે વરસાદે એટલો આવતો હો. બોલો મિત્રો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે વાવાઝોડું આવી ગયેલું હતું સાંજે, તો સાંજે કાંઈ વિડીયો કાંઈ જાજો નહીં ઉતારેલું. થોડોક 2-3 શોર્ટ ઉતારેલા છે, એ વિડીયો દેખાડી દઉં તમને. અને પવન સાથે વરસાદ આવેલો હતો. કાંઈ બધું નીણને બીણને બધું બગાડી દીધું. સાપરા ઉડાડી દીધા. મારા દેશી તબેલામાં માલની ઉપર જે સાપરા બનાવેલા હતા ને એ ઉડાડી દીધા. વાડીએ ઉડાડી દીધા. વાડીએ ઘણી બધી નુકસાની છે. આંબામાં ને એટલે કે બગીચામાં ઘણી નુકસાની છે. નીણમાં વધારે કરીને વધારે નીણ બગડેલી છે મારી. તો બન્યારો વિડીયોમાં અને તમને દેખાડું બધું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ને આગળ દેખાડું તમને. આ ધાબા બરાબર દેખાય નહીં બધી આ વખાર છે ને આને લુગડા ઢાંકી દીધા છે કમ્પ્લીટ. આમાં 10 ગાડી માલ નાખેલો છે. આ અમારા ઘરની હાલત ખરાબ. આવું છે મિત્રો. રાતે વરસાદ આવ્યો ને, વરસાદને 80 થી 90ની સ્પીડમાં પવને આવ્યો પણ કાંઈ રાવા ન દીધું. જુઓ મિત્રો, આ કાગળ આખું ઉડાડી દીધું. ભેહુંની ઉપર હતું એ બધું. આ કાગળ રાવા નહોતા દેતા. અમે 4-5 જણા હતા તો એ ઓઢાડવાની ઓલું નહોતું રાવા દીધું. એટલું ઓઢાડીએ તો ફાટવા મળે એવું છે. આ મોટી ગંજી કરી નાખી પછી. હા, એ મોટી ગંજી કરી નાખી અને આ સારોલાની ટોક કરેલું. અને ઘરે ત્યાં આપણે મોટી ગંજી છે એ પેક કરી દીધી. અને કાગળ આપણે અલંગના કાગળ રાખીએ છીએ જાડા. આમ જો મિત્રો એટલું પાણી ભરાઈ ગયેલું છે. અને વાત કરવામાં હા એટલો વરસાદ આવ્યો ને એટલો પવન આવ્યો ને ભૂક્કા કાઢી નાખ્યા. અને બધું આમ રેલમ સેલમ કરી નાખ્યું. કેટલું રેલમ સેલમ કરી નાખ્યું ને હું તમને દેખાડું. જો કાગળ ઉડાડી નાખ્યા. આ જેવું તેવું આ ફૂલે ફૂલ અલંગનું કાગળ છે. આ કાગળને કાંઈ થાય નહીં પણ જો ઉખેડી નાખ્યું હતી. આ ભેહું બીજું ભેહુંમાં ગાવું બીજું હતું પણ બધું ખુલ્લું ખુલ્લું કરી નાખ્યું હેઠેલી. જો મિત્રો, આ મારબા હવારમાં વાળતા હા પણ આ બધો કચરો બધો આ ઉપેલી આવેલો છે. જો આ બે સાલે જો આ કચરો છે ને વાળેલો છે. ઢીગલા જો હજી ખાલી એટલું વાળ્યું ને તો એટલો ઢીગલો મોટો થઈ ગયો. ભેહું ઉપર બધું ઉડાડી નાખ્યું. બધું ઉડાડી નાખ્યું. અહીં ઉપર હતું સાપરું એ ઉડાડી નાખ્યું. દેશી તબેલાની તો હાવ હાલત ખરાબ કરી નાખી. ને રાતે એટલા થોડી હતા ને અમારી પાસે તો કાગળની સુવિધા હોય જ હતી, કારણ કે આવી આફતો આવતી રહેતી હોય એટલે બધા કાગળના બાગળના મેં અગાઉથી રાખેલા હોય. અને ભૂલ એવી પડી ગયેલી હતી કે સેમનનો ટોક મારેલો હતો ને તે ગંજી એક હથરે એવું હતું એટલે ગંજી કરીએ એટલે બાટી દે એટલે ઊભું જ રાખવું પડે. એટલા માટે થોડીક નીણ બગડી છે પણ એ તો શરૂમાં ખાઈ જાય. કારણ કે અત્યારે તો સુરત દાદા પણ ઉગી ગયા છે એટલે એવું લાગે છે કે વાંધો નહીં આવે. વાડીએ એક ગંજી પલ્લી ગઈ છે અને વાડીએ શું દૃશ્ય છે ને એ કંઈ ખબર છે નહીં. તો વાડીએ જઈને તમને દેખાડું. અને આયલું તમને બધું તમને ખબર જ છે. આ જો ખાંડ 70,000નું ખાંડ લાવેલ હતા કાલ, પણ ઉપલો ભાગ તો પલ્લી ગયો છે. હવે કાંઈ વાંધો નહીં, ખવડાવી દેવું. આપણી પાસે લાડ બધી ભેહું છે, ખવડાવી દેવું. અને બીજું તો એ કહેવાનું છે કે નુકસાની તો ઘણી થઈ ગઈ છે. અને આમ જો એટલો પવન આવ્યો ને તે બધું સાપરા ઉપેલી બધો કચરો બહાર કરવો હોય ને તો થાય નહીં, પણ આ પવને બધો કરી દીધો કચરો બહાર. આ એક સમયે કાઢવાનો જ હતો કચરો હતો પણ આગું નીકળી ગયો.
અને સાપરું ઉડાડી નાખ્યું. તો આની આ ભેહુની ઉપર સાપરું હતું ને એ ઉડાડી દીધું. કાગળ ત્યાં જ જોયું તો કોને ખબર. એટલે છે તો અહીંયા જ હતી પણ અડધું ફાળ નાખ્યું ને આને ત્યાં ફલાણું. આ તો કપા સેલી વીણીનો હતો એને ઢાંકી દીધેલો છે. એ પલ્લી ગયો છે જે આવે એ. હા તો લોદર આપણે પાડ્યું હાટું ને પાડા હાટું લોદર ભેગા કરેલા હતા એ પલાળી દીધા. થોડાક ઢીગલો ગીરા. હા ડોડા લાવેલા હતા. હા આ કાલે ડોડા ભરવા ન જાત ને તો હેમન ને બેમન ને બધું ઠકાઈ જાત. તો આપણો બોલેરો આ પાડ્યું તો આ બધે લીલું લીલું દેખાય ને બધા ડોડા લેવા. 135 મણ ડોડા આવેલા હતા અને 3500-3600 રૂપિયાને ભરાવી ગયા એમ કંઈક કહેતા હો મારા ભાઈ, પણ ખબર નથી. પણ 30 રૂપિયાની ઓરકોર કે 35 રૂપિયાની ઓરકોર પડેલા હે. 30 થી 35ની ઓરકોર અહીંયા કમ્પ્લીટ પોગી જાય એમ. જો આવા કંઈક ડોડા મસ્તીના હતા. લોદર પણ પલ્લી ગયા. આવું છે મિત્રો. હા પોપિયા ખાવાનું વી આવજો. પહેલાં વાડીએ જાઓ, વાડીએ દેખાડું કેટલી નુકસાની આવેલી છે. મારા બગીચામાં કેટલી નુકસાની આવેલી છે પણ વાડીએ જાઓ ત્યાં તમને દેખાડું ને. ત્યાં સુધી તો મારે કેમ દેખાડું. તો પહેલાં વાડીએ જાઓ બનિયારો વિડીયોમાં. વાડીએ જઈને તમને દેખાડું તો બનિયારો વિડીયોમાં. અત્યારે પોગી જશો વાડીએ અને વાડીએ બહુ નુકસાન થયેલી છે. આ વાવાઝોડાની વરસાદની પવન અરે વરસાદ આવ્યો ને એટલે કેરીયું ખરી ગયું બધું મિત્રો. હું તમને કેરીયું દેખાડું. નાના નાના આંબામાં લાટ કેરીયું ગયો ને પણ હવે લાટ નથી રહ્યું. દેખાડું તમને. જો મિત્રો આ બધું કેરીયું જો કેટલી બધી કેરીયું વચ્યું ને કર્યું કેરીયું દચ્યું આમાં પણ બધું ઘણી 50% પાડી દીધું. એ તો આપણા હાથમાં નથી, કુદરતના હાથમાં છે. જેટલું રાવા દીધું એટલું સારું. બીજું હું કેરીયું ઘણું પાડી દીધું છે. અને અહીંયા ઓથારો લાગી ગયેલો છે ને મારે એટલા કારણે થોડુંક નુકસાની ઓછી આવી છે. જાંબુડા તો પટ પાડી દીધો હાવ જાંબુડા તો પૂરા થઈ ગયા. અને કેરીયું જોવા મળ્યું. કેરીયું તે પડવા મળ્યું. 50% પડી ગયું છે નહીં. બકાલામાં જો સોળીને એવું બધું ઉગી ગયું છે. અહીં કેરો કરેલો હતો ને એ ઠેઠથી ઠેઠ બગીચામાં, કારણ કે આ રોપડા બધા થઈ જાય ને હવે આંબાને એવું. હવે જોઈ મોટા આંબે બધી નુકસાન થયેલી છે. ચીકુડા નહીં પીડાય લો. ચીકુ એકે નહીં પીડ્યું. હા જોવો મિત્રો કાગળિયું પડી ગયું દુનિયા. સોયતરા પાડી દીધા. હવે લીંબુડીને ફૂલ આવ્યા ને ફૂલડા બધા ખેર લેખા. કેવા મસ્ત મજાના આવેલા હતા. રસકામાં કઈ વાંધો નહીં આવ્યો. જો મિત્રો આ બધું તો બધું સારું જ છે. અહીંયા ભારી નુકસાની આવેલી છે. ઓહો અહીંયા પથ્થારો પાડી દીધો વરસાદના કારણે. બધું અહીંયા પટ પાડી દીધો. તો મિત્રો હજી વાંધો નથી આવ્યો બહુ. કેરી તો હજી છે તે હારી જ છે. હજી લાટ જ છે પણ પાડી એટલી દીધી. હજી છે હારી કેરી છે આપણે પણ બધી પાડી દીધી ઘણી કેરી તો લાઈન થઈ ગઈ. હાલો પેલા વીણી લઉં. આથાણા તો કરી લાગશી. અવડી અવડી કેરી ડીટિયાવાળી તો ડીટિયાવાળી રકર લોહીની ન પડે. અવડી અવડી કેરી આથાણા કરી નાખી. હાલો આગળ તમને આગળ દેખાડું. પાડીઓ પાસે ના શું નુકસાની આવેલ છે ને. અહીંયા કામેલ એટલી કેરી પડી ગઈ છે અને હજી તો વીણવાનું શરૂ જ છે. એટલી કેરી ખરી ગઈ છે વરસાદને વાવાઝોડાને લીધે. એટલી કેરી ખરી ગઈ. વરસાદના કારણે કોરા લોદર હતા ને મિત્રો એ પલ્લી ગયા. વાડીએ તો આ પેલી નુકસાની. અને કેરી ખેર લખી, જાંબુડા ખેર લખ્યા. અને હજી તો પાડીઓ પાસે ગયો નથી ને તો એટલી વસ્તુ ખેર લખેલી છે. જો મિત્રો કેટલા મસ્તીના હતા. વ્યવહારના લીધે એક દી ન આવ્યો ને તો વેવાઈ જાત. પણ કાંઈ વાંધો નહીં. લાટ નથી આવ્યો એટલે
બગડશે પણ ખાઈ જાય શરૂમાં બાજરી એટલી વધે છે ને વાત કરવામાં. કાલના વિડીયોમાં બાજરી જોઈએ છે એવડી મોટી નહોતી, આજ કેટલી મોટી થઈ ગઈ. આજે છાતી બરાબર થઈ જવાની છે. નજીક જાવ ને એટલે તમને કહું કેટલી મોટી થઈ ગઈ. આ મંડી બરાબર થઈ ગઈ, મંડી બરાબર નહોતી. વરસાદને ઝાકળના લીધે કાંઈ કામ વધે છે. તો મિત્રો કેવી મસ્ત મજાની છે. આમાં દવા પણ કાલે મરાઈ ગઈ પરમ દિવસે, એટલે એ પણ ફાયદો થયો. આમાં ગળવું કેમ કંઈ ગળાય એમ જ નહોતું, અત્યારે છાતી બરાબર થઈ ગઈ. એવડી બાજરી થઈ ગઈ, ગાભા આવવા મળ્યા. વાત કરો એવડી બધી થઈ ગઈ વાર આમ ગણો તો ઠેઠ એવડી થઈ ગઈ. તો ઘણી ખંભા બરાબર તો થઈ ગયેલી જ છે. હા તમને આગળ પાડ્યું પાસે જઈને દેખાડો બધું કેટલી નુકસાની ને કેટલું ઓલું. રીંગણા કેટલા આવ્યા દો મિત્રો, આખી રીંગણીઓ ભરાઈ ગયું. એટલા રીંગણા આવ્યા. આ 100 મહાન દીની છે પણ રીંગણા આવ્યા કરે છે. પછી મરસી નાખેલી છે, આ મરસી છે. અને મિત્રો ગંજી પલ્લી ગઈ મારી. આ બીજી નીણ તો બધી ટોક કરી નાખી, સપરમાં ભરી દીધેલી છે. પણ આજે આ અડધી ગંજી હતી ને ચહાટિયાની સાઈર એના લોદર એટલી નુકસાની આવેલ છે. આ બધું પલાળી દીધું. માણા સપર ઓકે છે અત્યારે. આ સપર માલી ઉડાડી દીધું બધું ખરું. તો સાપરા માલી સાયર બધી પાડી દીધી છે. વાડીમાં તો આપણે એક બોલેરો એટલે કે 2 બોલેરો નીણ બગડી ગઈ છે અમારી વાડીએ વાવાઝોડામાં. અને આ ઉપર દેખાય ને સપર સાયર નાખેલી ને એવું હતું, મતલબ સાપરું બનાવેલું હતું, એ સાપરું ઉડાડી દીધું છે. પાડીઓની ઉપર સાપરું હતું એ તો ખોલ પાડી દીધો છે, એટલે એ ઉડાડી દીધું છે ઉપલું લુગડું. અને એટલું નુકસાન એવું છે ને. બાકી નીણ બધી ઘણી ખરી તમે પેક કરી દીધી છે. કાલ વાવાઝોડાની આગળ આપણે આગાહી આપેલી હતી. આગાહીના હિસાબે ઘણું ખરી નીણ તો અમે હકલ લીધી, પણ બાકી લાટ માલ રાખી એટલે થોડી ઘણી નુકસાની તો આવે જ હતી. કારણ કે બધી નીણ તો કંઈ ઘડીક વારમાં ભરાઈ ન થાય, એટલે એટલા માટે આ બધું પેક કરી દીધેલું હતું મતલબમાં. અને ખાલી બગાડવામાં તો 2 બોલેરા નીણ બગડી, ઘરે 2 બોલેરા જેટલી નીણ ઘરે બગડી. બાકી એટલી તો નીણ શરૂમાં સરી જાય, એટલે કે સાલોમાં ખાઈ જાય. અને વાહે વરાપ કાઢી ગઈ ને એટલે બહુ નુકસાની નહીં વર્તાય. ટકા તો નુકસાની વર્તાય જ તેની, કારણ કે 40 રૂપિયા 30 રૂપિયા 35 રૂપિયાનો પોળો આવે નીણ આવેલી હોય. અને અત્યારે એ મણ પડતું હોય છે 300 થી 350 રૂપિયાનું મણ હેમર પડતું હોય. તો 2 બોલેરા એટલે 30-35 હજારનું સેમર થાય. એટલે 2 ગાડી માલ ઘેરે બગડેલો છે. અને બીજો બધો કમ્પ્લીટ ઢાંકી દીધો. આપણી પાસે લુગડાની સુવિધા એટલે કે ઢાંકવાની સુવિધા હતી, એટલા માટે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાડીએ બધું ટોક કરી નાખ્યું છે. સોમાહા હાટું આગું ટોક કરતા જ હતી. આગાહી નહોતી આવી એ પહેલાંની હતી, કારણ કે અમારે દર વર્ષની ઘોડે આગું 1 મહિનો 2 મહિના વખાર છે કે સોમાહું આવવાનું હોય ને, એ પહેલાં અમે બધું 3 મહિના 2 મહિના પહેલાં અમે ભરી દઈએ બધું. બાકી વધારે કંઈ કાંઈ નુકસાની નથી આવી છે. રાત્રે લાટ બધો વરસાદ આવ્યો ને, અને બધું વાડીએ બધું વિખાઈ નાખ્યું. તમને દેખાડ્યું વાડીએ નીણ બગાડી નાખી, ઘરે નીણ બગાડી નાખી. તો લાડ બધી નીણ બગાડી નાખી. પણ એ તો કુદરત હાથમાં છે, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. તો આવી રીતે બધું જાંબુડાના આનતેન બગીચામાં ઘણી નુકસાની આવી. સાપરા ઉડાડી દીધા મારા, મને 2-3 ગંજી બગાડી રાખી છે. ઝાઝો વરસાદ તો નથી આવ્યો, પણ આવ્યો એટલા માટે ઘણો આવ્યો કહેવાય આમ ગણીએ તો. અને ઘણી નુકસાની કહેવાય. ને આ વિડીયો કેવો લાગે જરાક કમેન્ટ કરીને કહેજો. મારા માટે તો દુઃખનો વિડીયો કહેવાય, કારણ કે આમાં કાંઈ વસ્તુ સારી કરેલી જ નથી. બધી દુઃખ ને દુઃખ જ હતી. સુખ ત્યાં છે જ નહીં. ફાયદામાં તો ફાયદો જ કાંઈ નથી. જો મિત્રો કાંઈ આમાં ફાયદો શું કહેવાય? કાંઈ ફાયદો ન કહેવાય, નુકસાની જ કહેવાય. કારણ આફત કુદરતની આફત કહેવાય, એને કાંઈ રોકી ન શકાય. અને હાજે બહુ તકલીફ બહુ વેઠવી પડી અમારે, કારણ કે લાટ બધા અમે ઘરના સભ્ય છીએ, પણ નીણ લાટ હતી. તબેલો મોટો છે ને, એટલે નીણ પણ લાટ રાખીએ અમે. આવું બધું છે. અને રાત્રે કાંઈ વિડીયો લાટ લેવાના નહીં, ખાલી વિડીયો વરસાદના ને આવેલા હતા ને એ થોડાક શોર્ટ 2 લેવાના છે. એ વિડીયો
તમને દેખાડ્યા છે. બાકી રાતનો વિડીયો તો બહુ ભયંકર થાત, કારણ કે આપણો ઓલામાં રિઝલ્ટ ઓછું આવે. કાંઈ વાંધો નહીં, તો વિડીયો થઈ જશે લાંબો. હવે વિડીયોને લાંબો નથી કરવાનો અને વિડીયો કરીશું પૂરો. કેવો લાગે વિડીયો જરાક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. કમેન્ટ કરવાનું ન ભૂલતા, કારણ કે આ વિડીયો દુઃખનો છે. આખો વિડીયો જોતા છે ને એની કમેન્ટ જરૂર આવશે ને આવશે, મને વિશ્વાસ છે. આખો વિડીયો જોતા છે ને એ કમેન્ટ કરશે ને કરશે. નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા દો. બાકી બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.